ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને છે ને અમે અત્યારે છે ને મસ્ત એવી ચિપ્સ બનાવીએ છીએ. તપેલીમાં બનાવું છું. અને અત્યારે છે ને મસ્ત એવો આ હોટ એન્ડ સ્યોર્સ વાળો છે ને સૂપ બનાવીએ છીએ. વિહાન ચિપ્સ ખાવી છે ને મારા મમ્મી સૂતા છે અને હે ને હું ને વિહાન છાના મુના ચિપ્સ ને બનાવીને ખાઈ છે. કઈ દે વિહાન છાના મુના ચિપ્સ બનાવીને ખાઈ છે. હા, સિક્રેટ છે ને કોઈને કહેશું નહીં. ચિપ્સ પડી હતી ને જેટલી બી એ બધી અમે હે ને કરી નાખી ફ્રાય હે ને ટોપ સિક્રેટ. કોઈને કહેવાનું નહીં કે અમે બે ખાઈ ગયા. તો ચાલ વિહાન ટોપ સિક્રેટ કરી દે આપણું. કોઈને કહેતો નહીં કે આપણે બે ચિપ્સ ખાઈ ગયા એમ. ઓકે ઓકે, ડન ડન ડન. અહીં બહાર આવતો રહ્યો. એના મમ્મી અંદર સૂતા છે, કમલ સૂતી છે અને મારા મમ્મી અહીંયા સૂતા છે. અને અમે ચિપ્સ ને સૂપ બનાવીએ છીએ હું ને વિહાન. દહીં બનાવે. હા, તું સૂપ પીસ? પેલ સૂપ પીસ ને ટેસ્ટ કરીશ ને ટેસ્ટ. ના જોવું થોડી માખી કહેવાય ને, માખી કાઢા. સૂપ બનાવીશ આમાં પાણીમાં ખાલી નાખવાનું છે. ફાઇનલી અમારું સૂપ ને ચિપ્સ રેડી થઈ ગઈ છે. જો કેવું મસ્ત સૂપ બન્યું છે. થોડુંક ડાર્ક છે બટ સરસ છે. આ રીતનું છે. વિહાન જો ચિપ્સ ખાઈ. વિહાન કેવી છે ચિપ્સ? મસ્ત છે ને? તો હે ને અમે મમ્મી હોતા હે ને મસ્ત એ ચિપ્સ ને સૂપ બનાવીને ખાઈએ છીએ, નાસ્તો કરીએ છીએ. તો ખાજો. નાની મિની પાર્ટી મારીને વિહાનની કલ્યાણ શું કહેવાય આપણા બેની મિની પાર્ટી હે ને. સૂપ ટેસ્ટ કરે છે વિહાન. સૂપ ટેસ્ટ કરીને કહેશે કેવું બન્યું. ગરમ હશે હો વિહાન. ફૂંક માર કર. હા ઢોળી ફૂંક માર. ગરમ હશે. લાવું પીવડાવું. ગરમ હે ને? મસ્ત છે. સિરિયસલી? તો પૈસા ચાલો. તને ભાવે? ડેડું જેવો હતો તો. હાલો હું ટેસ્ટ કરીને કહું કે સૂપ કેવું બન્યું છે. હર ટાઈમ છે ને સૂપ બનાવું એટલે આઈ પીવું છે બટ મને છે ને ઓલું આવે ને મંચાવાળું એ ભાવે. આઈ ભાવે બટ આ તો ટેસ્ટ કરી કેવું છે. એના જેવો થોડો થોડો ટેસ્ટ આવે છે આમાં. મસ્ત સૂપ બન્યું છે. અને ચિપ્સ તો સારી જ હોય. આ ચિપ્સ સારી બની છે હે ને વિહાન? વિહાન તીખી ખાઈ હે જો. વિહાનને બહુ સૂપ ખાયું મારા હાથનું હે ને વિહાન? તારા માટે હું સ્પેશિયલ સૂપ માટે સૂપ પીવાનું બાઉલ ને ચમચી આવે ને એ લઈ આવી દઈશ હો વિહાન. લેવી છે ને સૂપ માટે બાઉલ ને સ્પૂન લેવી છે ને તારે? મસ્ત છે ને? થેન્ક યુ તો કે મને. હાલો અમે મસ્ત મિની પાર્ટી કરી લઈએ મારી ને વિહાનની હે ને. મમ્મી નો જોઈ લી. મમ્મીને ખબર જ નહીં પડે કે આપણે બે ને આ બનાવીને ખાઈ જાય. તું નહીં કે મમ્મીને? મમ્મી બધું સાંભળતા સાંભળે નથી સાંભળતા. તું કહીશ નહીં મમ્મીને કે અમે આ બનાવ્યું હતું ખાધું હતું. આપણે વાસણ ધોઈને સાફ કરી નાખીશું બી. ઓકે? એક તારે ધોવાનું એક મારે ધોવાનું. ઓકે? આમ ધોતા જ નથી. હું ઉટકી દઈશ તું આમ પાણીથી ધોઈ દેજે. હોલ હો વિહાન તું પેટીઓનો ઉપર લાય. કાં મમ્મી જોઈ લે પછી મારશે. નહીં મારે. અમે ટીવી ચાલુ કર્યું ને તો વિહાન એમ કહીએ કે એને અવાજ ધીમો રાખ ને તો મમ્મી સાંભળી જાય ઉઠી જાય એમ કહી. શું કહેશ તું? મમ્મી ઉઠી જાય એમ ને? તને બીક લાગે? મસ્ત વ્હાઈટ વ્હાઈટ લાગે છે. કાળા તું નાઈ નથી ને તો. હાલો અમે મસ્ત મિની પાર્ટી કરી ને તો હારે ટીવી ચાલુ રાખ. અમે બે છે ને બધું ખાઈ ગયા. વિહાન જો અત્યારે પાણીની બોટલ લેવા ગયો. યાર મસ્ત ઠંડી પાણીની બોટલ. હરખો હાલ હરખો હાલ. હવે શું ખાવું છે? ખાવું છે કંઈ? હા બે વેફર હજી તો મારા માટે. આ તો આખો દિવસ વિહાન ને હું ખાધા જ કરવાના કાંઈક નવું છે ને વિહાન. લેતો આવી જા. મોસીકું રાખીને ઉપર ચડે છે ત્યાં ઓલું છે ને અમારે એક ઓલું શું કહેવાય નામ તો મને નથી યાદ બટ છે બાસ્કેટ જેવું કંઈક હોય ને નાનું એવું. હા તો એમાં છે ને હું પૈસા રાખે
ક્યારેક ક્યારેક ઓલા તો ઘરે વાપરવાના હોય ને થોડાક ને તો વિહાર શું કરે જો ઓસીકું રાખી અને ઉપર ચડ્યો હોય ત્યાંથી પૈસા લેવા પછી દુકાને જશે અને દુકાને જઈને વેફર લઈ આવશે હે નો આવ્યા નથી આવતા ઓસીકું જોઈએ હજી હાલ હું લઈ દઉં દુકાન તું જઈશ ને શું થયું યાર મમ્મી ઉઠા ને તો કંઈ ખાવા દો ને પાછા 2 પડીકા ઉપાડીએ એવું હે ને દુકાન હાલ હવે આ મિક્સ કરી કે મિક્સ કરીને ખાઈ કે આપણે આજ તું વિહાન આજ તું જી કહીશ ને એ તને ખવડાવીશ હાલ બોલ શું ખાવું તારે હે ના હેપી બર્થડે કહેવાય એનિવર્સરી કે ને કહેવાય ખબર હે હેપી બર્થડે તારો મારો હેપી બર્થડે નથી એ એમ જ ખાલી તારું વેકેશન હાલે હે ને એટલે તને ખવડાવીશ હાલ બોલ તું તોડી દે ના નથી આવડતું તોડતા દાંત બતાય તારા પડી ગયા હે દાંત તારા પણ આ તો તોડ નાખવા માં ખીજાય હે આમ સામે જોવે હે ક્યારના બે હું ખુશી ખુશી કરો એમ મીઠી મીઠી હા મસ્કા મારે વિહાનો થોડી નાખી અડધી તો નાખી દે આમ કરી ખાતા આમ કરીને આમ કેમ કરીને ખાય મારું હાલું ના ખવડાવું તો મને એ હેલો એ મેરી તરફ મને ये तो प्रेम हो गया गाइस मेरे साथ શું ખાધું તે અત્યારે હું ખાધું હમણાં અત્યારે હું ખાતો તો હમણાં શું હતું પણ ઈ તો કે વેફર પછી હું ખાધું તે ઓલો થી વાળો હા ના હજી અત્યારે હમણાં કોણ ખાતો તો જો અત્યારે હે ને આઈસ થી ફેસ ક્લીન કરતી હતી મસ્ત એવું ગરમી થાય છે ને તો થોડુંક આઈસિંગ કરીને તો મસ્ત ઠંડુ ઠંડુ લાગે ફેસ મજા આવે આ કેરી ખાઈ ખાઈને આ બધા ફોડકા થયા ને આખા ઉનાળામાં રોજ કેરી ખાઈ ખાઈને થયા બહુ ખાધું હવે મારી મમ્મી ના પાડે ત્યારે કેરી નહીં ખાવાની તો ચાલો હવે થોડુંક છે ને ઘરનું કંઈક કામ કરી નાખીએ આ બધું જેમ તેમ પડ્યું છે તો થોડુંક વગી નાખીએ અને પછી નાઈને મસ્ત રેડી થઈને કંઈક કરીએ જો કંઈક આ છે અમારી ઘરની પાછળની સાઈડ એછા છોકરાઓ રોજ ત્યાંથી બોલાવે એને બહુ શોખ છે વિડીયોમાં આવવાનો અને કે વિડીયો ઉતારો એની આ નો ચડે પડી જાઈશ હા સારું રમો ક્રિકેટ રમો તમે બધાય બપોરના એટલા બધા હેવી તડકાની વચ્ચે ગરમીમાં અને અત્યારે આટલો મસ્ત પવન આવતો હોય ને અગાસી ઉપર બેસવાની મજા જ કંઈક અલગ આવે થોડીક વાર આમ મસ્ત શાંતિ મળે મજા આવે બેસવાની ઉપર એટલે હું અહીંયા આવું થોડીક વાર બેસવા અને એમાં અહીંયા બેઠા હોય ને મસ્ત મેગી ખાવા મળી જાય કેવી મજા આવે પણ હવે તો હમણાં થોડીક વારમાં જમવાનો ટાઈમ થઈ જશે એટલે મેગીને જોઈ આવે આજો વિહાન ને વેકેશન આવે અત્યારે વેકેશન બેટ બોલનું હાલે ઓ આ દે શું થયું વિહાન રોયો શું થયું માયરું કે લાગ્યું હાચી કા લાગી ગયું એ શું લાગ્યું પણ એટલી બધી વેકેશનમાં વાયડાઈ શીખી ગયો હે ને વિહાન કે વાત પૂછો હા પણ એ અડિયાપટ્ટી કરતો હોય ને તો લાગે હવે રોમાં ડાયો હે સ્ટ્રોંગ બોય બનવાનું હે વિહાન સ્ટ્રોંગ
પાણી પી લે હાલે પાણી પી લે હાલ ગુડ બોય છો ગુડ બોય કાંઈ નથી જીરીક હે જો હમણાં મટી જાય કાંઈ ન હોય એમાં હોય કાંઈ થવાનું જ ન હોય હે ને તો ચાલો મિત્રો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ મળીએ બીજા બ્લોગમાં તો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય